સીસીઈની તૈયારી કરતા વિદ્યાર્થીઓ જેમને પણ ખ્યાલ નથી આવતો કે સીસીઈમાં તૈયારી કેવી રીતે કરવી, કેવી રીતે આગળ વધવું સબ્જેક્ટ વાઇઝ, તો પહેલી વસ્તુ કે 3 પાર્ટ છે આપણા, મેથ્સ અને રિઝનિંગ, એને હું એક પાર્ટમાં ગણું છું. બીજું છે ગ્રામરનો પાર્ટ. ગ્રામરના પાર્ટમાં ગુજરાતી અને ઇંગ્લિશ બંનેને ઇન્ક્લુડ કરી દીધા છે આપણે. અને ત્રીજો પાર્ટ આવશે આપણો જીકેનો. બરાબર છે. વાત કરીએ મેથ્સ અને રિઝનિંગની, તો મેથ્સ અને રિઝનિંગમાં તમારે 10th સુધીનું મેથ્સ અને રિઝનિંગ પૂછાય છે. બરાબર છે. તો એના માટે પાયો મજબૂત કરવાનો છે, તમારે ફાઉન્ડેશન તમારું શીખવાનું છે. જેમને કંઈ જ નથી આવડતું એ લોકોએ 10મા સુધીનું ગણિત પૂછાય છે. તો એના માટે સૌથી પહેલાં શું કરવું પડશે? કોઈ પણ એક ફાઉન્ડેશન સિરીઝ ઉઠાવો, યુટ્યુબ પર અવેલેબલ છે. કોર્સ ખરીદવાની કંઈ જરૂર નથી, કાં તો કોઈ ચોપડી ઉઠાવો. એમાં ટોપિક વાઇઝ અને દરેક ટોપિકમાં અંદર ટાઈપ હશે કે 6 થી 7 ટાઈપના, 10 ટાઈપના પૂછાય છે. એ પહેલાં તમારે શીખવાના છે કે કઈ બેસ્ટ મેથડ છે, સૂત્ર વગર કે પછી કયું લોજિક અપ્લાય કરીને તેને કરી શકીએ છીએ. તેની તમારે કરવાની છે પ્રેક્ટિસ. દરેકમાં મિનિમમ તમે 25 થી 30 ક્વેશ્ચન દરેક ટાઈપમાં કરજો. ત્યાર પછી લગાવવાના છે મોક. ડાયરેક્ટ કયા લગાવવાના છે? સૌથી પહેલાં તમારે સબ્જેક્ટ વાઇઝ લગાવવાના છે. અને એના પહેલાં પણ જો તમને ટોપિક વાઇઝ મળે તો એ લગાવી દેવાના. બરાબર. તો સબ્જેક્ટ વાઇઝ ઓનલી મેથ્સનું આવશે, ઓનલી રિઝનિંગના આવશે. બરાબર છે. એટલે કે માત્ર ગણિતના લગાવી દીધા મેં, પછી માત્ર રિઝનિંગને લગાવ્યા. એમાં તમારે સ્પીડ ચેક કરવાની. બરાબર, કે શું ખોટું પડે છે એ તમારે જોવાનું. ત્યાર પછી થર્ડ સ્ટેપ આવશે ફૂલ મોક ટેસ્ટનો. બરાબર. આજે તમે મોક લગાવ્યા, બરાબર, અને જે પ્રેક્ટિસ કરી એ પ્રેક્ટિસમાં તમારે ફોકસ કરવાનું છે તમારી સ્પીડ પર. કઈ? તો કે જે તમે દાખલા સોલ્વ કરો છો તેની, અને બીજી ગણતરીની, કે તમારી ગણતરીની ઝડપ કેટલી છે. ગણતરીની ઝડપ વધે છે કે નથી વધતી? જો ગણતરીની ઝડપ વધારે હશે ને તો તમે દાખલા પણ જલ્દી સોલ્વ કરી શકશો. અને જે મોક સોલ્વ કરો છો તમે, બરાબર છે, સબ્જેક્ટ વાઇઝ, તેમાં સમજવાનું છે કે કયા પ્રકારના પ્રશ્નોમાં તમે કમજોર છો. બરાબર, કયા પ્રકારના પ્રશ્નો તમને નથી આવડતા, છોડી દેવા પડે છે, વધારે તમારો સમય લઈ લે છે. બરાબર છે, તમારે વિચારવું પડે છે કઈ મેથડ લગાવવું. આ બધું સમજ્યા પછી, વિચાર્યા પછી શું કરવાનું છે? જેમાં પ્રોબ્લેમ આવે છે એ તમારે રિપીટ કરવાનું છે. એટલે કે એ વસ્તુ તમારે ફાઉન્ડેશનમાં ફરી શીખવાની અને તેની ફરી પ્રેક્ટિસ કરવાની.